સો કેમ છો ગાઈઝ, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ રિએક્શન વિથ આરવીમાં. હું છું આપણો રાહુલ વણકર અને તમારે મારું જોવા માટે ફક્ત આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન ઓન કરી દો તો નવા વિડીયોની અપડેટ આપ સુધી મળતી રહે. તો મિત્રો, આજે આપણે રિએક્ટ કરવાના છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ જેઠાલાલના ભવાડા પર, જેના મૂવી ક્રેડિટની વાત કરીએ તો જેને પ્રોડ્યુસર કરી છે અમિત કુમાર ગુપ્તાએ, ડાયરેક્ટ કરી છે નિલેશ મહેતા અને સ્ટોરી લખી છે અશોક ઉપાધ્યાય અને જેને મ્યુઝિક આપ્યું છે અમન શ્લોકે. તો આ સ્ટારકાસ્ટની વાત કરીએ તો છે જયદીપ શાહ, દર્શન મારવાણી, વિધિ શાહ, રીચા શાહ, જિગ્નેશ મોદી છે, નૈષદ રાવલ છે, કૌશિકા ગોસ્વામી છે, પૂર્વી શાહ છે, જેસ્મીન પટેલ અને સ્મિતા સોલંકી જેવા કલાકારો છે. અને આ મૂવીનું લેબલ છે જીનિયસ એન્ટરટેનમેન્ટ. તો ચલો ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. રાજકોટના મશહૂર સંજયભાઈના ભૂંગળા બટેટા એમ લખવાનું હતું. હા તો જગ્યાએ લોચા માર્યા છે. મજબૂત સંજયભાઈના ભૂંગળા બટેટા. આઈ એમ સોરી સાહેબ, આઈ એમ વેરી સોરી. ભૂલથી મિસ્ટેક થઈ ગઈ. साथ आपनो रहे, साथ आपनो रहे, हर पल कदम कदम. તું કેટલાય ટાઈમથી આપણા લગ્નની વાત તારા ઘરે કરવાનો હતો ને? શું થયું એનું? ડરપોક માણસ. એ ડરપોક નથી હો. બેટા તું હજી જેઠાલાલને ઓળખતી નથી. આજે જ ફરી પાછો એને ભવાડો કર્યો છે. તમે મંજુબેનના ચણાની દુકાનને બદલે મંજુબેનના ચણિયાની દુકાન છાપ્યું. મારે જેઠાલાલ સાથે લગ્ન નથી કરવાના, મારે વિક્કી સાથે લગ્ન કરવાના છે. મને એમ કે મારા ગયા પછી અહીંયા કોણ આવ્યું તું? કે તમે આજે આવું બધું પૂછો છો? મારું મન મને મન થયું. બહુ મસ્ત લાગો છો. તમે મારી મૂવીમાં હિરોઈન બનશો. શાક લેજો ભાઈ, શાક. એ લઈ જાવ કાંદા, બટાટા, વટાણા, રીંગણા. બહુ થઈ ગયા તારા ભવાડા, બહુ જોઈ લીધા. સાચું કહું છું સાહેબ, સાચું કહું છું. આ ભવાડા હું જાણી જોઈને નથી કરતો, ભૂલથી થઈ જાય છે. રડો ની માસી. રડો છો કેમ બેન? છો કોણ તમે? કોણ શું હું? પૂછો મારા મંગળસૂત્રને. તમે આ ઓફિસમાં કેટલા વર્ષથી કામ કરો છો? 20 વર્ષથી. કોઈ સુધર્યા નથી? હજુ એવા ને એવા જ છો. જેઠાલાલના ભવાડા, આ જેઠાલાલના ભવાડા. ક્રિએટિવ માઇન્ડ છે આપણું, ક્રિએટિવ. અરે ભાઈ, એટલો બધો ક્રિએટિવ હોય તો થોડો દિમાગ લગાવીને વિચાર. મારા બાપાની મહાકથાનો ક્લાઇમેક્સ શું હશે યાર? દરેક અંતનો એક સમય હોય છે, પણ અત્યારે અંતનો સમય અનંત કાળ સુધી દેખાતો નથી. આ જેઠાલાલના ભવાડા. તો ઓવરઓલ જોયું, ટીઝર સારું છે, મ્યુઝિક સાવ બોગસ છે, મ્યુઝિક જરા પણ સારું નથી. થીમ સોંગ લઈ લો, પેલું એક વચ્ચે સોંગ આવ્યું એ પણ. તો આમાં મ્યુઝિક બહુ ખરાબ છે. બાકી જો એક્ટરની વાત કરીએ તો સારી સ્ટારકાસ્ટ છે, સારી કોમેડી છે, પંચલાઇન બહુ જ સરસ છે. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જય શ્રી રામ, હર હર મહાદેવ.